વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓના વોર્ડમાં જ સેન્ટ્રલ એસી બંધ. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલમાં આકરી ગરમી વચ્ચે મોટી બેદરકારી સામે આવી છે. હીટ સ્ટ્રોક સહિતના દર્દીઓ માટે બનાવાયેલા વિશેષ વોર્ડમાં છેલ્લા 3 વર્ષથી સેન્ટ્રલ એસી બંધ હોવાનું બહાર આવ્યું છે. ગરમીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી વોર્ડમાં હાલ એર કુલર મૂકીને વ્યવસ્થા ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા 50 એર કુલર ભાડે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ 2 મહિના માટે ભાડે લેવામાં આવેલા કુલરો પાછળ અંદાજે 13.50 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જોકે એટલી જ રકમના અડધા ખર્ચમાં નવા 50 કુલર ખરીદી શકાય તેવી ચર્ચા પણ ઉઠી છે. હીટ સ્ટ્રોક જેવા ગંભીર દર્દીઓ માટેના વોર્ડમાં જ એસી સુવિધા બંધ હોવાને કારણે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા પણ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ પીઆઈયુ દ્વારા અમારા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા આની કાર્યવાહી ચાલુ જ છે. તો આ 3 વર્ષથી બંધ છે. એનો જવાબ પીઆઈયુ ઇલેક્ટ્રિક જ આપી શકશે. આરએમઓ તરીકે આવતા અમે અમારા કરવાની ફરજ આપણી બનતી હોય છે. તેવાની વચ્ચે આવા એક્સક્યુઝિસ આપવા એ યોગ્ય લાગી રહ્યું છે. આ અમારો હિસ્ટોકનો પ્રાઇમરી વોર્ડ છે. આના ગંભીર દર્દીઓ માટે અમારા પાસે ઓલરેડી એમઆઈસીયુ, આઈસીયુ જેવા વિભાગ છે જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે. એસી બંધ છે, તેવાની વચ્ચે આપણે કુલર મૂક્યા છે. પાણી હશે ત્યાં સુધી ઠંડો પવન, ત્યારબાદ તો ગરમીનો જ સામનો લોકોએ કરવાનો. પાણી એ કુલરમાં ન ખૂટે એના માટે અમારો સર્વન્ટ સ્ટાફ અને સિસ્ટર સ્ટાફ સતત ચોકન્નો રહે છે અને એનું સંપૂર્ણ કાળજી રાખે છે. એ તો ત્યાં એક સાઈડનું ગેજેટ બંધ પડી ગયું હતું એટલે એના માટે ટેમ્પરરી સુવિધા કરવામાં આવેલી. રિપેરિંગ કામ એનું ચાલુ જ છે અને પાછું રિપેર થવાથી એ ત્યાંથી કુલર હટાવી દેવામાં આવશે. હવે એનું જે બી મેં કીધું એમ એનું સંપૂર્ણ જાળવણી અમારા પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી હોય છે અને એનો જવાબ એ લોકો જ આપી શકશે. અમારા દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અમારે ત્યાં હાલમાં અમે 50 કુલરનો ઓર્ડર આપ્યો છે, ભાડે લીધેલ છે અને એ અમે જુદા જુદા વિભાગમાં જેમ કે અમારું આ હીટ સ્ટ્રોક વોર્ડ અને જ્યાં જ્યાં પણ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે જેમ કે અમારા મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, કેદી વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ, ત્યાં બધી જગ્યાએ આ કુલર મૂકવામાં આવશે.